વડોદરા ગાર્ડન શાખાની બેદરકારી ફરી એકવાર સામે આવી છે। વારંવાર સ્થાનિકો દ્વારા રજૂઆત કરવામાં આવી છતાં પણ એક વૃક્ષ કાપવામાં આવ્યું ન હતું। વર્ષો જૂનું આ વૃક્ષ આજે વરસાદના કારણે ધરાશાયી થયું હતું। વડોદરા શહેરમાં આજે વરસાદની શરૂઆત થઈ છે। વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલ એક વૃક્ષ અચાનક ધરાશાયી થઈ ગયું હતું। સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। ત્યાંના સ્થાનિક લોકોએ જણાવ્યું છે કે 2024માં કમાટી ગાર્ડન શાખામાં અરજી કરવામાં આવી હતી કે વિશાળ વૃક્ષ ધરાશાયી થવાની તૈયારીમાં છે, તેને કાપવામાં આવે, પરંતુ આજ દિન સુધી કોઈ કામગીરી કરવામાં આવી ન હતી, જેને લઈને આજે વહેલી સવારે વૃક્ષ ધરાશાયી થયું હતું, પરંતુ સદનસીબે કોઈ જાનહાનિ થવા પામી નથી। પરંતુ જો આ વૃક્ષ ધરાશાયી થયું છે અને કોઈ નીચે બેઠું હોત અને કોઈ જાનહાનિ થઈ હોત તો તેના માટે જવાબદાર કોણ? વડોદરા ગાર્ડન શાખાને ઝાડ કાપવા માટે અવારનવાર રજૂઆતો કરવામાં આવી છતાં પણ કોઈ કારણસર બહાના કાઢી ઝાડ કાપવામાં આવ્યું ન હતું અને તેના કારણે આજે ઝાડ કુદરતી રીતે જ ધરાશાયી થયું છે। સલાટવાડા વનીકરની પાકા ડોડિયા બિલ્ડિંગ સામે ઝાડની અરજી આપણે 2024માં બી આપણે છાંટવા માટે એમને આપેલી હતી, તો બી છતાં એમને કામગીરી ના કરી અને છેલ્લા આ 26માં બી મેં એમને 1 મહિના અગાઉ એમને અરજી આપી નિલેશભાઈને, બરાબર, સુકડિયા સાહેબને આપી। સુકડિયા સાહેબના ઉપરી માણસને મેં જણાવવામાં આવ્યું કે ભાઈ આ પડવા જેવું છે તો એને છાંટીને જાઓ ને વેટ બેલેન્સિંગ વધારે થઈ ગયું છે, બરાબર, તો બી છતાં એમને મેં 10 વાર ફોન માર્યો કે કામગીરી બહુ છે, ઇવીએન છે, આમ છે તેમ છે, બધું કહેતા, તો બી છતાં મેં આપણે કોઈનું ખોટું નથી કરવાનું, એ લોકો સાહેબને બી કામગીરી હોય, ભાજપના જે બી નેતા હોય કોઈની કામ, મેં અત્યાર સુધી ના કોઈ કોર્પોરેટરને કહેવા ગયો ના કમિશનરને કહેવા, કંઈ નહીં, કે ભાઈ એ માણસોની જવાબદારી છે, એ લોકો અહીંયા સર્વિસ નોકરી એમને ચાલુ છે તો એ લોકો કરે છે કામ, તો આપણે એમને કોઈને દબાણથી કે કોના એનાથી કામ આપણને નથી કરવાનું, બરાબર છે, કે ભાઈ કોર્પોરેટરને કહીએ કે ભાઈ તું કરી આપ, પેલા કમિશનર સાહેબને કે ભાઈ તમે કરી આપ, એ આપણને કોઈને કહેવાની જરૂર નથી। આપણે તો એક જ ખબર કે જે વ્યક્તિ અહીંયા સ્થળાંતર પર કામ કરે છે એના ફરજમાં આવે છે કે આ કામગીરી કરવી જરૂરી છે એને, બરાબર છે। આ તો છોકરાઓ રમતા હોય, કંઈ બી રમતા હોય, પડી જાય, અને મેં કંઈ એને એવું નથી કે મેં ખાલી છાંટવા માટે કીધું કે એને જે છાંટીને એને બેડ ડ્રેસિંગ વ્યવસ્થિત રહે એ રીતે મેં એને જણાવવામાં આવ્યું, બરાબર છે। ગાર્ડન શાખા કમાડી બાગમાં મેં અરજી કરી છે। હા, 2024માં છે। હા, નહીં 2024માં બી કરી, હમણાં બી મેં કહ્યું છે, એનું કંઈ બી કાર્યવાહી કરવામાં આવી નથી હમણાં સુધી। હવે કોઈ ઘટના બની હોય તો જવાબદાર કોણ? જવાબદાર સરકાર જ રહે ને સાહેબ, જે કામગીરી ના કરતા હોય તો એમને જે થાય ને, બીજું કોનું આવે?